ઈશાન એક નાનકડું ગામડાનું બાળક હતું. એને સપના બહુ આવતા. ક્યારેક એ વિચારતો કે એ મોટો થઈને મહાન વાર્તાકાર બનશે. ક્યારેક વિચારતો કે દુનિયાને ખુશ કરવામાં મદદ કરશે. દરેક સવારે ઈશાન પાટિયા પર બેઠો રહેતો. કાગળ અને પેન્સિલ લઈને નવી કલ્પના બનાવતો. તારાઓ મિત્રો બની જશે એવું. એના સપના બહુ રંગીન હતા. પણ ગામમાં કોઈ એના વિડિયો જોતું નહીં, કોઈ લાઈક આપતું નહીં. ઈશાન થોડું દુઃખી થઈ જતો, પણ હાર માનતો નહોતો. એ કહેતો, એક દિવસ મારો સમય આવશે, મારા સપના ચોક્કસ સાકાર થશે. એક રાત્રે જ્યારે એ તારાઓ તરફ જોઈ રહ્યા હતો, એક તારાએ ચમકીને કહ્યું, જે સપના દિલથી જોવે છે એનું જગત ક્યારેય બંધ થતું નથી. તું બનાવતો રહેજે, લોકો એક દિવસ જરૂરથી જોશે. ઈશાનના ચહેરા પર મધુર સ્મિત આવી ગયું. એને નક્કી કર્યું, લાઈક ન મળે તો ચાલશે, પણ મારા સપના કોઈ ન રોકી શકે. એ ફરી ઉત્સાહથી પોતાની વાર્તાઓ બનાવવા લાગી ગયો.